ખેડૂત હુમલા મામલે પાટીદાર સેવા સંઘ કાફલા સાથે પહોંચ્યું। વિજયભાઈ માંકુકિયાની ચેતવણી, ખેડૂતો સાથે અન્યાય સહન નહીં થાય। આવું પડે એમ જ છે ને, પણ અહીંયા બધી વાત કરતી થઈ જાય હીરાભાઈ ગોવિંદભાઈ કોવાશિયા, કરશનભાઈ મારો નાનો ભાઈ છે અને ઘરે આવી મને કીધું કે મને માર્યો છે, લાકડીનો ઘા કર્યો, એટલે એમની પોલીસ સ્ટેશન ગયા તો એ લોકોએ સામે ફરિયાદ કરવા આવેલા, માથામાં ખોટે ખોટું વગાડીને। એ તો આ સાહેબે એની ખર્ચી પૂછપરછ કરી કે તમે ખોટું બોલો છો, એટલે એ લોકોએ પોલીસ ખાતાએ સપોર્ટ કર્યો અને સારી તપાસ કરી, એટલે સામે ફરિયાદ ન લખી। એટલે એ લોકો કેટલી હજી ખોટું બોલે છે એ કાંઈ ખબર નથી પડતી, અને અત્યારે એ લોકોએ અરજી આપી છે કે અમને આમ ઓલું આપો, અમને આમ આપો। હવે અમે પટેલ સમાજ કોઈ જગ્યાએ કોઈને ગાળી નથી દેતા, કોઈની માથે હુમલો નથી કરતા। એ અવારનવાર અમારે 2 વર્ષ પહેલાં પોપટભાઈ લીંબાભાઈને માર્યા હતા, તો એને હજી કોમોમાં પડ્યા છે, એ 4 જણાએ માર્યા હતા, એ કોમોમાં છે હજી। પછી ત્યારના લઈ અમારે 2 મહિના પહેલાં પાણી ચાલુ હતું ત્યારે મારા દીકરા એમ પણ એ લોકોએ હુમલો કરેલો, એ સમાજના લોકોએ એને માર્યો હતો। તેથી એની પોલીસ કેસ કરવા ગયા હતા તો પછી અમારી પાછળ આવી અને અમને કે હવે આવું નહીં બને, આમ નહીં થાય એવું કહી અને ત્યાંથી અમને પાછા લાવ્યા અને કેસ ન કરવા દીધો। પછી આ વિનુભાઈ વાલજીભાઈ ને પાણીમાં આવતા હતા તો એની મારી નાખવાની કે નાકું બંધ કરી દે, પાણી અડે જવા દે, નકર અમને ન્યાયમાં ખોઈ દે, એને આવી ધમકી આપી લે। એટલે અવારનવાર મહિને 2 મહિને આવી રીતે પટેલ સમાજ માટે આ બધું બને જ છે, આવી રીતે ધમકીઓ આડાવડીઓ આપે જ છે અને આ રીતે અમને સમાજને, ખેડૂત સમાજને હેરાન કરે છે આ લોકો। અને ઉપરથી પાછા મામલતદાર સાહેબને બધાને અરજી આપે છે ખોટે ખોટી કે અમારી માટે અન્યાય થાય છે। હવે અમારા કામમાંથી કોઈ પટેલ સમાજના છોકરાને નવડાય નથી ને અહીંયા તો બધા આગળ જ રહે છે, કોઈ બધા 50 વર્ષની બહારના જ છે, કોઈ જુવાન રહેતા અહીંયા છે નહીં, બધા અમારા બહાર છે। એટલે એ લોકોને ખબર છે કે આને કોઈ જુવાનરા છે નહીં, એટલે આને આવડા ક્યાં સામનો કરી આપવાના છે। એટલે અમને આ રીતે ઘણી અમને હેરાન પરેશાની છે, ઢોરે છૂટા મૂકે છે, કોઈ લાકડી લઈને અહીંયા હાલતું નથી, ઉભા મળે તમે રાત દિવસ જો ગમે કેમેરા લઈને આવો, ઢોર બધા છૂટા જ છે, કોઈ ઢોર માનતું જ નથી અને અહીંયા હાલતા જ નથી। એટલે આવી બધી અમને ઘણી અગવડતા છે અને અમારે કહેવાતું નથી ભાઈ તારું ઢોર છૂટું છે, એટલે સીધી ધમકીઓ આપે છે। સરકારમાંથી શું અપેક્ષા છે? સરકાર પાસે અમે અપેક્ષા કરી છે કે આ ઢોર બંધાવવાનો બંદોબસ્ત કરે અને અમને રક્ષણ આપે અને ખેડૂતો ઉપર થોડુંક ધ્યાન આપે કે આ ખેડૂતોને ખેતી કોઈ નહીં કરે, ગામડે કોઈ નહીં રહે, આવી રીતે તો થાય તો ખેતી બધી ભાઈને પાયમાલ થાય। અમારી મિલકત તો જે અમારી બાપદાદાની છે ચાલેવી કે નહીં, હવે વાવવાની ખાલી ના પાડે કે આવી રીતે હુમલો કરે, લાકડી મારે તો પછી અમુક વર્ષ વાવ્યું હોય હું આ લોકો કબજો જ કરી લે ને જમીનનો। પાછળ વળની વનમાં
અમારા એક અર્જનભાઈ નાનજીભાઈ વઘાસિયાએ વોલની વન બનાવ્યું છે પોતાના ખર્ચે. પંચાયતની જમીન છે, પંચાયતે ઠરાવ કરીને અને આપેલી જમીન છે કે ભાઈ તમે આમાં સ્વખર્ચે વન બનાવો એમ. એટલે એની અમારે સુરત વોલની ગેસ પ્લાન્ટવાળા છે અર્જનભાઈ નાનજીભાઈ વઘાસિયા, એની 4-5 લાખ ખર્ચો કરીને મારા ઘરની પાછળ વોલની વન બનાવ્યું છે. તો એમાં હવે કોણ હતા એ પકડાણા નથી, પણ ઝાડવા ભાંગી નાખ્યા હતા. ઘણા ઝાડવા પછી 8 ઝાડવા ભાંગી નાખ્યા હતા તે રીતે. એ પછી એમાં એમની સીસીટીવી કેમેરા મૂક્યા. શું ઘટના ઘટી હતી? મારું નામ કરચનભાઈ ગોવિંદભાઈ વાવસિયા, ગામ પીપળિયા, તાલુકો શિહોર. હું વાડીએથી બીજી વાડીએ બાજક તરફ જતો હતો. નિશાળના દરવાજા મને ઊભો રાખી અને જયદીપભાઈએ કાચવા પડી ગયો અને ગાળી દીધી. પછી હું શું કરવા ગાળી દઈશું? તો એને એમ કીધું કે ઓલી જમીન મને વાવવાની શું કામ ના પડે છે? ગણેશભાઈ મંજીભાઈ વઘાસિયાની જમીન 2 વીઘા છે દેવદાનિયામાં, એ મેં વાવવાની અને એ લોકોને ના પાડી. એટલે મારી માથે હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આવી. આ અંગે આપણે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ? હા, પોલીસ ફરિયાદ કરવા આવી છે અને તાત્કાલિક ધોરણે એ લોકોએ અમને સારો એવો સપોર્ટ આપ્યો અને અમારે FIR લઈ લીધી. જે ખેડૂતો ઉપર સામાજિક તત્વો દ્વારા નાના મોટા જે હુમલા થાય છે તે બાબતે અવારનવાર અમારા લોકોને આવવાનું થતું હોય છે. 2-3 કિસ્સા નરસિંહ કાકાએ કીધા ભાઈ આવા થયા. એમાં 1.5 વર્ષથી એક દાદા કોમામાં છે. તમે બધા વડીલો મને દેખાય છે ત્યાં સુધી 60-70 વર્ષની ઉપરની ઉંમરના બધા વડીલો અહીં ખેતી કરો છો અને ભાગ્ય ઉપાય ખેતી કરાવો છો, પણ થોડી મજબૂતાઈથી લડવાની જરૂર છે. સરકાર અને પોલીસ બંને આપણી સાથે છે. તમને કોઈ પણ અગવડતા પડે, કાંઈ પણ મુશ્કેલી આવે તો તમારે એક ફોન કરવાનો છે, બીજું કોઈ કાંઈ ડિસ્ટર્બ નથી કરવાનો. એક ફોન કરો 112 નંબર કે વિજયભાઈ કે નરસિંહ કાકા. અમારી ટીમ વિધિન 4 કલાકમાં અહીંયા આવી જાય. નહીં આવે તો તમને ફોનથી પ્રોટેક્શન મળશે. એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી. આપણી વાપદાદાની મિલકત છે, આપણે જ જાળવવાની છે. જિલ્લાનું ફિલ્ટર ગામ છે, ત્યાં પણ અસામાજિક તત્વો દ્વારા ઘણી બધી હેરાનગતિ છે, બચે છે. સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ અને અમને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ઘણો બધો સપોર્ટ છે. જિલ્લાના SP આપણને પૂરેપૂરો સપોર્ટ આપે છે. એટલે કોઈ ડરવાની જરૂર નથી, મૂંઝાવાની નથી. અને તમારી જે ઉંમર છે એ ઉંમરમાં જ આ ચેન જડા કરશે. અમારી પાસે સુરતમાં આપણા વસ્તુ કે આપણે જ્યારે પોપટભાઈનો બનાવ બન્યો ત્યારે આપણે શિહોર તાલુકાના ગામ તો છે 79 ગામ છે, પણ 39 ગામમાં પાટીદારોની વસ્તી છે. તો 39 ગામમાંથી મોટાભાગનાથી મારી ફોન આવેલા કે ભાઈ અમે બસ લઈને આવી, આપણે ના પાડી કે ભાઈ આજુબાજુના 5 ગામના છૂટી આપી હતી. 5 ગામના બધા આવેલા અને આપણે ત્યારે ખૂબ જ હવે એ વખતે આપણે જે પડઘો પાડ્યો ત્યારે એને ભાગરૂપે પોલીસ ખડે પગે થઈ ગયેલી અને કીધેલું કે તમે નાની મોટી પ્રશ્ન હોય ને ત્યારે PI સાહેબે કીધેલું કે તમે ફરિયાદ લખાવતા શીખો. તમે તમારા ગામમાં 10 ફરિયાદ છે ને તમે અમે આગળ કાર્યવાહી કરી શકશું એમ કે અવારનવાર તમારા ગામમાં જે અસામાજિક તત્વોની રંજાડ આવે છે. આપણે પોપટભાઈનો બનાવ બન્યા પછી 2 શહેર બનાવ બન્યા, એમાં એક હીરાભાઈને એની ફરિયાદ કરી, બાકીના કોઈ ફરિયાદ કરવા ગયા નહીં. હવે જ્યારે હીરાભાઈનો ફોન આવ્યો મારી ઉપર કે આવું બન્યું એટલે કે ભાઈ આપણે દર્શનભાઈને અસામાજિક તત્વોએ હાથ ઉપાડ્યો અને લાકડી મારી. એટલે તરત જ ત્યાં આપણા પાટીદાર સમાજના આગેવાન વિજયભાઈ માંગુકિયા આપણા બાજુના ગામના જ છે, મોટા ઓરકાના, એમને મેં ફોન કર્યો કે વિજયભાઈ આવું બન્યું છે. એટલે વિજયભાઈ બોમ્બે જતા હતા. એની મને તરત કીધું કે ભાઈ હું ભલે બોમ્બે જાઉં કે હું અત્યારે ફોન કરી દઉં છું, PI સાહેબને DSP સાહેબને બધાને ફોન કરી દઉં છું, તમે ફરિયાદ ન લખે તો મને કહેજો એમ. અને વિજયભાઈના કહેવાથી અને વિજયભાઈની સૂચનાથી પોલીસ ખાતે આપણે ખૂબ નોંધ લીધી અને ફરિયાદ આપણે FIR એકદમ મજબૂત લખી છે ત્યારે. પણ કહેવાનું એવું છે કે આ સંગઠન રાખજો નહીં ને તો આપણો કોઈ વિજય નહીં થાય. અને અમારે હમણાં ગોરધનભાઈની ચર્ચા થઈ છે, એક આપણા ગામ પૂરતી અંગત વાત છે મારી કે ભાઈ જો આપણે અગાઉ સંગઠન બનાવ્યું હતું ત્યારે પોપટભાઈ વખતે તો બધું વિખાઈ ગયું
વહીવટી મનમાની કરવા મળ્યા છે. હવે અમે સુરતના આગેવાને એવો નિર્ણય કર્યો છે કે અમે તમે ગમે તેના જિલ્લાની કવતાની આવીએ છીએ અને આવવાના છીએ. અમે કોઈથી બીવાના નથી. તમે હું કામ ડરો છો એની ખબર પડતી અને તમે હું કામ એને બધા અસામાજિક તત્વોની વ્યવહાર રાખો છો. જો આવી રીતના જે તમે અસામાજિક તત્વોની જે સંબંધો રાખશે ને એને અમારા સુરત તરફથી કોઈ પ્રોટેક્શન નહીં મળે અને આ પાટીદાર સમાજના આગેવાનો તરફથી કોઈ સપોર્ટ નહીં મળે. આ ખાસ યાદ રાખજો. કારણ કે પાછલે બાણે બધા અંગત સંબંધો રાખવા મળો છો તો શા માટે એ તત્વોથી બીવો છો કામ તમે? તમારે અડધી રાતે વિજયભાઈ સુરાણીભાઈએ અમને કીધું કે જ્યારે તમારે જરૂર પડે તમે ફોન કરજો એટલે અમે આવીને ઊભા રહીશું. વિજયભાઈ કહે છે અમે સુરતના આપણા ગામના આગેવાનો કહીએ છીએ કે તમારે જ્યારે જરૂર પડે તો આવીને ઊભા રહીશું. અમને નામ ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે એવા વડીલો ઉપર જ્યારે હુમલો થાય ત્યારે ચકચારી મચે. સુરતથી, ભાવનગરથી, અમદાવાદથી કે વડોદરાથી આવે પણ નરસિંહભાઈ કીધું એમ આપણે મજબૂત થવાની જરૂર છે. આપણે થોડુંક મજબૂત થવાનું હું તમને એક દાખલો આપું કે આપણે ખેતરની અંદર કે વાડીની અંદર પાવર ન હોય, એક છેડામાં પાવર ન હોય, ઓલા બૂસ્ટર મૂકી અને બૂસ્ટિંગ કરતા હોય પાવરને મોટર ચાલુ કરતા મજબૂતાઈથી તમારું ઊભું રહેવાનું છે. માથા ભારે માણસો સામે મજબૂતાઈથી લડી લેવા માટે આપણે કટિબદ્ધ છીએ. કોઈ સમાજના માણસ સામે આપણે વાંધો નથી. કોઈ પણ સમાજનો માણસ હોય, અસામાજિક તત્વને કોઈ સમાજ હોતો નથી. આ મોટું સૂત્ર આપણે ધ્યાને રાખવાનું. આપણા દિલમાં હોય, આપણા ઘરે એરું નીકળ્યો હોય તો લાકડી નો નીકળે. આપણા ઘરે એરું નીકળ્યો હોય તો લાકડી નો હોય એરુંને કાઢવા હાટું. આપણે ક્યાં વાદવા જવાના, આપણે ક્યાં લડવા જવાના? આપણે લોહીમાં નથી. આપણા માવતરોએ, આપણા બાપ દાદાઓએ, આપણા પૂર્વજોએ આ વારસો અને વિરાસત ટકાવી રાખવા માટે ચટણી રોટલો ખાઈને જીવન ગુજારી નાખ્યું. ભગવાન પિનાક પાણી મહાદેવને પ્રાર્થના કરીએ કે એ સ્વસ્થ થઈ જાય. પોપટ દાદા ફરી વખત પાછું જીવન આ ગામની અંદર વિતાવે. રામજી મંદિરના નિર્માણમાં પોપટ દાદા નિમિત્ત બન્યા. યોગ્યતા પ્રમાણે એમને દાન કર્યું. એ પોપટ દાદા આજે કોમામાં છે ત્યારે આપણે દુઃખ સાથે કહેવું પડે કે એ 4 આરોપી ડર ઊભો કર્યો છે, ગામની અંદર ખોફ ઊભો કર્યો છે. ત્યારે આપણે સરકારને પણ વિનંતી કરવી છે અને સરકારમાં પણ રજૂઆત કરવી છે કે આવા તત્વો જો મારી અને જેલમાં 2-3 મહિના રહે અને કાયદાકીય રીતે ગૂંચવણમાં નહીં આવે અને કાયદાકીય રીતે એ કોર્ટના માધ્યમથી છૂટી જાય અને બેફામ ભરે એટલે લોકોનામાંથી ડર સ્વાભાવિક છે. તમને ડર હોય કે ભાઈ આ મારી જેલમાં નહીં જાય, આપણને હેરાન કરશે, છોકરાને હેરાન કરશે, છોકરાઓ સુરતથી આવવું પડશે. પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓથી મને ફોન આવ્યા છે. અમારી ટીમમાં અલગ અલગ લોકોને ફોન આવતા હોય. જેવી રીતે પીપળિયામાં ઘટના બને નરસિંહ કાકાનો ફોન આવે, એવી રીતે અલગ અલગ ગામડામાંથી ફોન આવ્યા કે અત્યારે વાવણીનો સમય છે, વાવેતર કરવાનું હોય, જમીનને તપાવવાની હોય. તપાવવી પડે કે નહીં જમીનને? આવા સમયે જ્યારે ખેતરની અંદર, પોતાના ખેતરની અંદર હાથભર પોતાના બાપ દાદાના નામની હોય, વારસામાં મળે જમીન હોય, એમાં ખેતર ખેડવાની ના પડે. એમાં લુખાઓ, અસામાજિક તત્વો, ટપોરીઓ, બે કોડીના, જેને કોઈ દિવસ સમાજના કોઈ ક્ષેત્રની અંદર, કોઈ ગામના વિકાસની અંદર કામ નથી કર્યું, એવા ટપોરીઓ બે કોડીના એક ખેડૂતને દબાવે કે ભાઈ આ ખેતરની અંદર તારે વાવવા નથી જવાનું. અમારે મજબૂતાઈથી એમની સાથે ઉભરવાનું મેં સાંભળ્યું છે કે જ્યારે ફરિયાદ કરવા કોઈ પુરુષ જાય ત્યારે આપણાથી બેઠેલી માએ ના પાડી છે ના કે ભાઈ તમે ફરિયાદ કરવા નહીં જતા, આપણે ગામમાં રહેવું, આપણે એકલા રહેવું, આપણે છોકરા સુરત રહે છે, મુંબઈ રહે છે, અમેરિકા રહે છે, ફરિયાદ કરવાનું તો આપણે માથાનો પ્રયત્ન કરું કે ગમે ત્યારે ફોન કરજો, 24/7 ગમે ત્યારે ફોન કરજો. માખણમાંથી મોવરો તમારે પડ્યો, માખણમાંથી મોવરો કાઢે ને એને કાઢી અને શાંત ઠેકાણે લાવશું ને તમારી સાથે અડીને ઊભા રહેશે. ગામડાની અંદર જે મજબૂત માણસો છે જે ફરિયાદ કરી શકે છે. આની પહેલા આપણે વીડકીની અંદર વૃક્ષારોપણનો વેગીવાળી કાર્યક્રમ રાખ્યો. વીડકીની અંદર 1000 જેટલા વૃક્ષો વાવવાનો ભગીરથ કામ કર્યું. શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે નારાયણ છે ને, ભગવાન નારાયણ એના પૂરું વાઘ ભગવાન પૃથ્વી ઉપર, આપણે કેમ વાઘ હોય માથા ઉપર, પૃથ્વી ઉપર વૃક્ષ એ નારાયણના વાળ છે, વાળ સમાય ગણાય, એ શોભા છે.
પટેલ સમાજની નરસિંહભાઈ જો પાટીદાર સમાજની બીજા સમાજની સામે આગળ નથી અને આશીર્વાદ આપો તો ટીમ મજબૂત બને. આજે આ ગામમાં થયું છે, બીજા ગામમાં આવી ઘટના થાય ને તો ટીમ જાય. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો ટીમને. શક્તિ આપે. વિજય માંગુકિયા. આજે પીપળિયા ગામમાં ખેડૂત ઉપર જે હુમલો થયો હતો એ ખેડૂતને હૂંફ આપવા માટે બીજા ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એ માવતરો જે અહીંયા વસવાટ કરી રહ્યા છે એમને હૂંફ આપવા માટે, એમના સન્માન વધારવા માટે, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે અને સામાજિક સંગઠન બાબતે આજે પીપળિયા મુકામે અમારી ટીમ પાટીદાર સેવા સંઘની ટીમ મુખ્ય લોકો એ આવ્યા છે. અને જ્યારે આજે વાવણીનો સમય હોય, વાવેતર કરવાનું હોય, જમીન તપાવવાની હોય અને ખેડૂતોને આજે વરસાદની રાહ જોતા હોય ત્યારે આવા સમયે જ્યારે ખેતરની અંદર ખેડવાની ના પાડે, પોતાની હાથબાર હોય અને પોતાની હાથબારની અંદર ખેડવાની ના પાડે ત્યારે ખેડૂતોને હૂંફ વધારવા માટે સુરતથી અમારી ટીમ આવી છે અને મજબૂતાઈથી ફરિયાદ પણ થઈ છે. અને લોકોને અહીંયા વસતા ખેડૂતોને, અહીંયા વસતા વયોવૃદ્ધ માવતરોને મજબૂત કરવા માટે અમારી ટીમ સુરતથી આવી છે અને મજબૂતાઈથી સાથે ઊભા રહીશું અને કટિબદ્ધતાથી અમે કામ કરીશું આવું આશ્વાસન આપ્યું છે. તમારી માગણી શું છે હાલમાં? જે ગામડાની અંદર જે પ્રશ્નો ઊભા થાય છે, ગામડાની અંદર જે મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે પોલીસ અને સરકાર ખૂબ જ આમાં અમને સહયોગ કરી રહી છે. પરંતુ આ અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લુખ્ખાઓ છે, જે ટપોરીઓ છે, જે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે એ લોકોને કાયદાકીય રીતે અને કોર્ટના માધ્યમથી કોર્ટની જે ગૂંચવણ છે એના માધ્યમથી પણ ન છૂટે એવો કંઈ વિશેષ કાયદો બનાવવામાં આવે અને જે ગામડાની અંદર જે વૃક્ષોને કાપી નાખવાનું કામ કરે છે, જે વૃક્ષો વાવેતર કરતા હોય એને નુકસાન કરવાનું કામ કરે છે, આવા લુખ્ખાઓને કાયમી માટે ગામ બહાર કરે, તડીપાર કરે અને એક્સ્ટ્રા સર્વિસ કરે, આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવી અમારી માંગણી. અગાઉ પણ આ ગામમાં એક બનાવ બનેલો છે. એ ચોક્કસ આજથી 1.5 વર્ષ પહેલાં એક પોપટભાઈ વઘાસિયા નામના ખેડૂતને માર મારવામાં આવ્યો હતો. એમને 50 વીઘા જમીન છે, આજ પણ એનું ખેતર ખાલી છે. ત્યારે આ ડરના માહોલ વચ્ચે એમના દીકરાઓ આવતા નથી ને એ 4 આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. એટલે જ કંઈક ને કંઈક આ નવા લોકો ઊભા થતા હોય છે ને નવા લોકો આવું સાહસ કરતા હોય છે કે ખેડૂતોને મારશું, કંઈ નહીં થાય, કોઈ ફરિયાદ નહીં કરે, ધાક ધમકી આપશું, ગામમાં એકલા રહે છે, છોકરાઓ સુરત અને અમદાવાદ જેવા મોટા મહાનગરોમાં વસે છે એટલે ખેડૂતોને એકલા જોઈ, વયોવૃદ્ધ માવતરોને એકલા જોઈ અને આ પ્રકારના કૃત્યો કરતા હોય એની ટાટિયાતોડ સર્વિસ થાય, એક્સ્ટ્રા સર્વિસ થાય એવી અમારી માંગણી છે.